જય હિન્દ, જય ભારત। તુરખા ગ્રામ પંચાયતમાંથી છેલ્લા 3 વર્ષમાં કયા કયા કાર્યો થયા છે, એ કામ માટે ગ્રાન્ટ કેટલી મંજૂર થયેલી છે, એ માટે કઈ કઈ એજન્સીને કે કયા કયા કોન્ટ્રાક્ટરોને આ બધી કામગીરીની જવાબદારી સોંપેલી છે અને એના માટે જે નાણાં ચૂકવા છે એ બિલ નંબર અને વાઉચર સાથેની વિગત મેં તુરખા ગ્રામ પંચાયતને 25 માર્ચ 2026 એટલે કે ગઈકાલે અરજી કરેલી છે। આજે તારીખ છે 26 માર્ચ। હવે જ્યારે 25 માર્ચે આ બાબતની મેં અરજી કરી ત્યારે મેં નકલ રવાના છે એ ડીડીઓ સાહેબને અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોકલવાનું કહેલું છે। ખાસ કરીને તુરખા ગામજનોને કહેવા એ બાબત માગું છું કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ તે આપણા સમાજના દીકરા દીકરીઓ 18 વર્ણના દીકરા દીકરીઓ જ્યારે 12 પાસ થઈ જાય અને સરકારી નોકરીની તૈયારી કરવા માંગતા હોય તો સરકારી નોકરી મેળવવા માટે વાંચવું ખૂબ જરૂરી છે। સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયો જેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, મેથ્સ, રીઝનિંગ, વિજ્ઞાન, કરંટ અફેર્સ, જીકે આવા બધા વિષયો વાંચવાના હોય છે અને આવા બધા વિષયો વાંચવા માટે ઘણું બધું ઊંડાણપૂર્વક આપણને એ મુદ્દાઓનું જ્ઞાન હોવું જરૂરી છે અને આ બધું વાંચવા માટે આપણી પાસે એક સારી એવી લાઇબ્રેરીની સુવિધા હોવી જોઈએ। હવે લાઇબ્રેરીની સુવિધા દરેક ગામડાઓમાં ગ્રામ પંચાયતને કરી આપવાની હોય છે, પણ આપણે તુરખા ગામના કોઈ પણ આગેવાનોને ગામનો વિકાસ થાય એવી કોઈ ઈચ્છા નથી। શા માટે? કારણ કે જો વિકાસ થશે તો તમે કાલ સવારે કોઈ પ્રશ્ન પૂછશો, જો તમે શિક્ષિત હશો તો એને પ્રશ્ન પૂછશો, પણ આ લોકોની ઈચ્છા તુરખાના જે આગેવાનો હોય અથવા તો તુરખાના, હું તમને નામ જો કહું કે તુરખાના જે સરપંચ હોય, હાલના સરપંચ જ હોય, એને ઘણી બધી વાર આપણે લાઇબ્રેરીની રજૂઆત કરેલી હોય કે લાઇબ્રેરી અમારા ગામમાં કરવામાં આવે, પણ સરપંચ દ્વારા લાઇબ્રેરી ના કરવામાં આવતી હોય એની પાછળનું મુખ્ય કારણ એ જ હોય કે જો તમે વધુમાં વધુ શિક્ષિત બનશો તો તમે એમને પ્રશ્ન પૂછશો। એટલે એ લોકોની ઈચ્છા એવી હોય કે આપણે શિક્ષણથી દૂર રહીએ અને શિક્ષણથી દૂર રહીએ જેથી કરીને આપણે રોજનું રોજ કરી ખાઈએ, આપણે સામાન્ય રોજગારી મેળવતા હોઈએ, રોજનું રોજ કરી ખાઈએ જેથી કરીને આપણે ક્યારેય એમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછીએ નહીં। આપણને સામાન્ય એવી 200-300 રૂપિયાની દાડી મળે એમાં આપણે ખુશ થઈએ એવી એ લોકોની ઈચ્છા હોય છે, પણ એવું નહીં બને, એવું બનવા આપણે નહીં દઈએ। ખાસ મારે કહેવાનું એ છે તુરખા ગ્રામજનોને, તુરખા ગામના જેટલા પણ એવા દીકરા દીકરીઓ જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય કે આપણા ગામમાં લાઇબ્રેરીની સુવિધા થાય તેના માટે મેં જિલ્લા કલેક્ટર કચેરી સુધી અરજીઓ કરેલી છે અને લાઇબ્રેરીની સુવિધા તો આપણને મળશે જ, ગ્રામ પંચાયતને જ કરી આપવાનું હોય છે, પણ ગ્રામ પંચાયતમાં કોઈને કાંઈ કામ કરવું જ નથી। ગ્રામ પંચાયતના આગેવાનોને તુરખા ગામડામાં રહેવું હોય તો તુરખાની સ્થિતિની ખબર હોય ને, એકવાર સારું પદ મળી જાય એટલે ગામડું છોડીને એમને દૂર જતું રહેવું હોય અને છતાં પણ એમને એવી અંદરથી ઘેલછા હોય કે ભવિષ્યમાં આ તુરખા ગ્રામજનો અમને મત આપશે, અમને ચૂંટી કાઢશે। હું તુરખા ગ્રામજનોને કહેવા એ બાબત માંગુ છું કે આપણે આપણા દીકરા દીકરીના હિત માટે આપણે એવું ઈચ્છતા હોય કે કોઈ એવા વ્યક્તિને આપણે સારું પદ આપીએ, એવા વ્યક્તિઓને આપણે ચૂંટી કાઢીએ કે જે આપણા દીકરા દીકરીને સારું શિક્ષણ આપે, આપણા ગામનો વિકાસ કરે, આપણા ઘર સુધી, આપણે ગામડે રહેતો હોય આપણી શું જરૂરિયાત હોય, પ્રાથમિક જરૂરિયાત હોય કે પીવાનું પૂરતું પાણી મળી રહે, કચરાનો યોગ્ય સમયે નિકાલ થતો હોય, આપણા ગ્રામજનોમાં સારી એવી એકમેકની ભાવના જળવાય। કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન નથી બનતો, મહાન બને છે એના કર્મથી। આપણે એકમેકની ભાવનાથી, એકતાથી બધાને સાથે મળીને આગળ વધવાનું હોય છે, પણ ઘણા લોકોની ઘેલછા એવી હોય છે કે આપણે બીજા કોઈને આગળ વધવા દઈએ તો કાલ સવારે આપણને પ્રશ્ન પૂછી શકે ને, પણ એવું નહીં થાય। સિંહણનું દૂધ છે, શિક્ષણ છે ને, અને એ જે પીવે એ ત્રાળ પાડે, બાબા સાહેબ આંબેડકરનું આ વિધાન છે એ યાદ રાખવાનું છે। બીજા નંબરે મારે ખાસ કહેવાનું એ હતું કે આપણા ગામડામાં જોઈએ છીએ કે રોડ રસ્તાઓ આપણને મેરી પંચાયત નામની એપ્લિકેશન એક આવે છે સરકાર દ્વારા, મેરી પંચાયત એપ્લિકેશન ખોલીએ તો આપણને બતાવે કે આટલા કાર્યો છે થયેલા છે અને આટલા કાર્યો છે એ કરવાના બાકી છે। તો મેરી પંચાયત એપ્લિકેશનમાં ઘણા બધા રોડ એવા છે કે એપ્લિકેશનમાં બતાવે છે કે આ રોડ બનેલા છે, જ્યારે સ્થળ ઉપર જોવા જઈએ ને તો ત્યાં એવા કોઈ રોડ હોતા જ નથી, એ પેવર બ્લોક નાખેલા બતાવે છે, આરસીસી રોડ થઈ ગયેલા બતાવે છે, ત્યાં સ્થળ ઉપર એવું કંઈ છે જ નહીં। આ બધા નાણાં સરકારે ગ્રાન્ટ આપેલી છે, સરકારે ગ્રાન્ટ મંજૂર કરેલી છે, પણ ક્યાં ગયા? ખિસ્સા ભરાઈ ગયા છે, ખિસ્સા ભરાઈ ગયા છે। આપણે એક નાનું એવું કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ, 5 રૂપિયાની ખરીદી કરીએ તો એમાં પણ આપણે સરકારને ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સમાંથી સરકાર શું કરે છે? આ ગ્રાન્ટ મંજૂર કરે છે અને એ ગ્રાન્ટ છે એ આપણા સૌના હિત માટે વાપરવાની હોય છે।
જ્યારે લોકોની ઈચ્છા એવી હોય છે કે પોતાના હિત માટે વપરાય, પોતાના બાળકોના હિત માટે વપરાય. કહેવાનું મારું શું છે કે આપણે ગામડે રહેતા હોય, આપણે પ્રાથમિક જરૂરિયાતો એવી હોય છે કે આપણને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે, યોગ્ય સમયે પીવાનું પાણી મળી રહે, એ સિવાય આપણા ઘન કચરાનો યોગ્ય સમયે નિકાલ થાય, એ સિવાય આપણને રોડ રસ્તાની, દીવાબત્તીની, વીજળીની સારી પ્રમાણમાં સુવિધા મળે. આ બધી આપણે પ્રાથમિક જરૂરિયાતો હોય છે. અને આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આ બધી જરૂરિયાતો પૂરી કરવામાં આપણે કેટલી રજૂઆત કરવી પડે, અને કેટલી રજૂઆત કરવા છતાં આ લોકોના કાન છે, કાન હોતા જ નથી, કાન બેરા કરી દીધા હોય છે. બધું જાણતા હોય, બધું સમજતા હોય, છતાં પણ કાન બેરા કરી દીધા હોય છે. અને તુરખામાં છેલ્લા 3 વર્ષની તો અત્યારે મેં વિગત માગી છે, અને ખૂબ નજીકના સમયમાં તુરખામાં જેમણે જેટલા કાંડ કરેલા છે, કૌભાંડ કરેલા છે, નાણું છે એ પોતાના પેટમાં ભરેલું છે, એ બધા પાસેથી ઓકાવીને કઢાવવાનું છે. હજી તો એન્ટી કરપ્શન બ્યુરો પણ આમાં સામેલ થશે. ઘણી બધી કામગીરીઓ આગળ વધશે. આ બધા જે કાગળ લઈને બેઠો છું ને, આ બધા કાગળ છે એ તુરખા ગામના લોકોને કહેવા માંગુ છું. આ બધા કાગળ એના માટેના છે કે તુરખા ગામની સેવા કરવા માટેની મારી ઈચ્છા છે. કારણ કે મારી જન્મભૂમિ તુરખા છે. અત્યાર સુધી હું તુરખાથી દૂર રાજકોટ રહેલો છું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મેન્ટરશીપ આપું છું. પણ હવે જે મારી જન્મભૂમિ છે, ચામુંડમાનો ડુંગર છે, અને એમના આશીર્વાદ થકી આપણે મરકી, પ્લેગ જેવા રોગોથી બચેલા છીએ, કોરોના જેવી મહામારીથી બચેલા છીએ. અને એ જ ચામુંડમાના ધામમાં આજે તુરખા ગામની આવી દયનીય સ્થિતિ, અને કોઈ એક વ્યક્તિઓ દ્વારા આવી દયનીય સ્થિતિ કરવામાં આવે, ક્યારેય સાખી નહીં લેવાય. અને હજુ તો આગળ ઘણું બધું વધવાનું છે. કોઈ બાળક છે હજી તો પાપા પગલી કરે છે, હજી તો એ બાળક બેઠું થશે, ચાલશે ને દોડશે ને ત્યારે સારી રીતે દોડાવશે. હવે આ જે બધા કાર્યો છે, આ બધા કાર્યો છે એની વિગત મેં એકઠી કરેલી છે કે જે ખરેખર ગ્રામ પંચાયતે કરવાનો હોય છે ને, ગ્રામ પંચાયત કરીને કઈ પાડ નથી કરી દેતી. મેં ઘણીવાર જોયેલું છે કે ઘણા બધા લોકોએ કામ કરવું હોય છે, ચાહે તલાટી મંત્રી હોય, ચાહે વીસી હોય, ચાહે ક્લાર્ક હોય, કામ કરવું હોય છે. પણ ઘણા બધા ગામડાઓના આગેવાનો જ એવા હોય છે, જેના હાથમાં પદ મેળવું હોય વ્યક્તિઓ જ એવા હોય છે કે જેને કાંઈ કામ કરવા નથી દેવા હોતા. નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે ભવિષ્યમાં એવા ઉમેદવારોને આગળ લાવીએ કે જે આપણા ગામના વિકાસ અર્થે કામ કરી શકતા હોય, ગામના શિક્ષણ અર્થે કામ કરી શકતા હોય, ગામની સ્વચ્છતા અંગે ધ્યાન રાખી શકતા હોય. એવા વ્યક્તિઓને ક્યારેય આપણે આગળ નહીં લાવીએ કે જે વ્યક્તિઓ એકવાર આપણી પાસેથી મત લઈ જાય પછી પોતાના હિત માટે ગામ તરછોડીને અહીંયાથી જતા રહીએ. હું તમને ખાતરી સાથે કહું છું કે જ્યારે પણ ગામના લોકોને, તુરખા ગામના રહીશોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, હું તમારા દીકરા તરીકે તમારી સાથે કાયમ માટે ઊભો છું. મારી જન્મભૂમિ તુરખા છે અને તુરખા માટે મને અંદરથી દાજ છે. હું રબારી સમાજનો દીકરો છું. મારી ઈચ્છા છે કે આપણે જ્યારે ગુજરાતમાં રાજપૂતોનું શાસન હતું, રાજપૂતનો યુગ સ્થાપિત હતો, ત્યારે ચાવડા વંશની સ્થાપના જ્યારે વનરાજ ચાવડાએ કરીને ત્યારે એમના માટે લોહી રેડનાર અણિલ ભરવાડ અને ગોપાલક સમુદાય હતો. એટલે કહેવા શું માંગુ છું કે આપણે બધા એક થઈને લડવાનું છે, એક થઈને સાથે રહેવાનું છે, સંગઠિત બનવાનું છે. આપણું સંગઠન છે ને એ જ આપણી શક્તિ છે. તમે કે હું, કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન નથી બનતું, મહાન બને છે એના કર્મથી. કોઈ પણ વ્યક્તિ શરીરથી કદાવર નથી હોતું, કદાવર હોય છે એના વિચારોથી, કે એના વિચાર કેટલા મજબૂત છે ને એ વ્યક્તિને મહાન બનાવે છે. જ્યારે સૂરજ દાદા ઉગે છે ને ત્યારે ઉગતા સૂરજને આખી દુનિયા પૂજે છે, કારણ કે સૂરજ દાદા છે એ પૂજનીય છે. જ્યારે સિંહ છે, સિંહ જ્યારે યુવાવસ્થામાં હોય ને ત્યારે એ સિંહને ઓછામાં ઓછા એની દહાડ ઓછામાં ઓછા 7 કિલોમીટરથી વધુ 12 કિલોમીટર સુધી સંભળાય છે. અને એ જ સિંહ જ્યારે વૃદ્ધ થાય ત્યારે જંગલી કૂતરા છે એ પણ એનો શિકાર કરી જાય છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થાય છે કે સિંહ મહાન નથી, મહાન હતો એ સિંહનો સમય. આપણે આપણા સમયને ઓળખવાનો છે. આપણે આપણા બાળકોના ભવિષ્યને જોવાનું છે કે આપણે આપણા બાળકના ભવિષ્ય માટે શું કરી શકીએ એમ છીએ. જ્યારે આપણે જાતિ જિંદગી હોય ત્યારે જોવાનું છે કે અમારા બાળકના વિકાસ અર્થે, અમારા બાળકના શિક્ષણ અર્થે અમે શું કરીએ છીએ. તો આપણે એ કરી શકીએ છીએ કે જ્યારે નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે ત્યારે આપણે આપણા ગામના હિત માટે, આપણા પરિવારના હિત માટે, આપણા પોતાના હિત માટે એવા વ્યક્તિઓને આગળ લાવી કે જે વ્યક્તિ શિક્ષણ અર્થે કંઈક કરી શકે એમ હોય, આપણા ગામને સ્વચ્છ રાખવા માટે કંઈક કરી શકે એમ હોય, અને આપણા ગામમાં થયેલા જે ભ્રષ્ટાચારો છે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કદાચ તાલુકા વિકાસ અધિકારી હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય, કદાચ કલેક્ટર કચેરી હોય, કદાચ ગૃહ મંત્રાલય હોય, મહેસૂલ મંત્રાલય હોય, કૃષિ મંત્રાલય હોય, બધી જગ્યાએ આપણી સાથે કદમથી કદમ માંડીને ચાલી શકે એવો સક્ષમ વ્યક્તિ જોઈએ. એવા વ્યક્તિ ના જોઈએ કે જેને એકવાર આપણે પદ ઉપર બેસાડી દઈએ પછી તું કોણ અને હું કોણ.
ઘણા બધા વ્યક્તિઓ એવા સારા પદ ઉપર બેસી ગયા છે કે જે વ્યક્તિઓએ આખા ગામના દરેક લોકોનો ઉપયોગ કરી લીધો, એક પણ વ્યક્તિનો ઉપયોગ કરવામાં બાકી ન રાખ્યો હોય અને ચાવી ચાવીને થૂકી દીધા હોય. ઇતિહાસ સાક્ષી છે, કર્મનું ફળ છે ને પૃથ્વી ગોળ છે. કર્મનું ફળ ધીરે 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 સમયની સાથે મળે છે, અને મળે છે ત્યારે એવો શક્તિશાળી સમય આવે છે ને એ કર્મની થપાટ બહુ જોરદાર લાગે છે. તો તુરખા ગામના લોકોને ખાસ તમારા દીકરા તરીકે કહેવાનું છે કે આપણે આપણા દીકરા દીકરીઓને શિક્ષિત બનાવવા માટે, આપણા ગામની સ્થિતિ શું છે એ જાણવા માટે આપણે સૌથી વધારે એ બાબત ઉપર ભાર મૂકવાનો છે કે આપણે આપણા ગામનું અવલોકન કરીએ કે આપણે જન્મ થયો ત્યારથી આપણે 40-50 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં આપણા ગામમાં ફેર શું પડ્યો છે, શું પરિવર્તન આવ્યું છે. સરકાર આપણા ગામડાને, ગ્રામ પંચાયતને ઘણી બધી અધધ ગ્રાન્ટ આપે છે. વર્ષમાં ઘણી બધી ગ્રાન્ટો આપવામાં આવે છે, પણ એ ગ્રાન્ટો બધી જેવી કાગળ ઉપર સરકારને બતાવવામાં આવે છે ને એનું 25% કામ પણ અહીંયા સ્થળ ઉપર થયું નથી હોતું. તો ખાસ મારી તુરખા ગ્રામજનોને અરજ છે, વિનંતી છે કે તમે જુઓ, ગામની સ્થિતિ જુઓ, ગામનું અવલોકન કરો, ગામમાં શું વિકાસ થયો છે એ જુઓ, અને જો વિકાસ ના થયો હોય એવું દેખાતું હોય તો સ્પષ્ટપણે એ બાબતની આપણે રજૂઆત છે એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધી જગ્યાએ આપણે કરી શકીએ છીએ. અને યાદ રાખીએ કે હું તો નાના મોઢે મોટી વાત થશે, પણ કોઈ પણ વ્યક્તિ છે જન્મ જેમ કોઈના હાથમાં નથી એમ મૃત્યુ પણ કોઈના હાથમાં નથી. જ્યારે આપણે જન્મ લઈએ છીએ, ક્યાં જન્મ લેવો છે એ આપણા હાથમાં નથી, એવી રીતે કયા સમયે કોનું કેવી રીતે મૃત્યુ થશે એ પણ આપણા હાથમાં નથી. તો આ એટલા માટે કહેવા માંગુ છું કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય, વીર ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, અશફાક ઉલ્લાહ છે, રામપ્રસાદ બિસ્મિલ્લા છે, એ આ બધા ક્રાંતિકારીઓએ જ્યારે અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોની શાસન સામે એ લોકો ડટીને ઉભા રહ્યા હતા, એક જૂથ થઈને ઉભા રહ્યા હતા. જો અંગ્રેજો જેવા અંગ્રેજોને ઉખાડી ફેંકવા માટે આ બધા ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું હોય, બાબા સાહેબ આંબેડકર છે, મહાત્મા ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ સાહેબ છે, એ બધા હોય જ્યારે અંગ્રેજોને હાંકી કાઢવા માટે આટલી મહેનત કરી હોય, અને અંગ્રેજો જતા રહ્યા પછી સૌથી જટિલ પ્રશ્ન હતો ભારતીય સંવિધાન ઘડવું, કે જેમાં બંધારણના ભીષ્મ પિતામહ કહી શકીએ એવા બાબા સાહેબ આંબેડકરે, જેમને આપણે કાયદાના પિતામહ ગણીએ છીએ, એમણે પોતાનું યોગદાન આપ્યું. અને બંધારણ ઘડવું એ નાનું કામ નહોતું. 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગ્યો ત્યારે ભારત દેશનો એક કાયદો ઘડાયો છે. આપણે એક નાનું એવું ઘર હોય તો એ ઘરમાં 4-5 સભ્યો હોય તો 4-5 સભ્યોને ચલાવવા માટે પણ આપણો એક કાયદો હોય કે આટલા વાગે ઘરે આવતું રહેવાનું છે, આટલા વાગે પછી આપણો દરવાજો બંધ થઈ જશે, આટલા વાગે સવારે ઉઠીને ખાઈ પી લેવાનું છે, આટલા વાગે બપોરે ઘરે હાજર રહેવાનું છે, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી સૂઈ જવાનું છે, આટલા વાગ્યા સુધી વાંચન કરવાનું છે. આપણા ઘરના જે મોભી હોય, આપણા ઘરના જે માવતર છે, એમણે આપણું એક નાનું એવું ઘર હોય, 5-7 સભ્યો હોય, તો એને ચલાવવા માટે જો આટલા નિયમો લાગુ કર્યા હોય તો આ તો આખો આપણો અખંડ ભારત દેશ છે. એને ચલાવવા માટે બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન સભાએ જે યોગદાન આપ્યું છે એ હંમેશા માટે વંદનીય રહેશે, સરાહનીય રહેશે. ખાસ તુરખા ગ્રામજનોને કહેવાનું છે કે વધુમાં વધુ આપણે શિક્ષણ તરફ આગળ કેમ વધીએ, આપણા ગામના વિકાસ અર્થે આગળ કેમ વધી શકીએ, આ બાબત અંગે આપણે ધ્યાન કરીએ. અને એ બાબત ઉપર સૌથી વધારે આપણે અવલોકન કરશું કે અત્યાર સુધી ભૂતકાળમાં આપણે જે વ્યક્તિઓને મત આપીને ચૂંટ્યા છે એ વ્યક્તિઓએ આપણા હિત માટે શું કર્યું છે. ક્યારેક નિરાતે બેસીને આપણા આત્માને ઢંઢોળજો એટલે આપણને જવાબ મળશે. જય હિન્દ, જય ભારત.